નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાત એક એવું રાજ્ય છે જે પોતાની ભૌગોલિક વિવિધતા માટે જાણીતું છે. 2025ના એપ્રિલ મહિનામાં ખતરનાક હવામાનની સ્થિતિઓનો સામનો કરી શકે છે. એપ્રિલ મહિનો સામાન્ય રીતે ઉનાળાની શરૂઆતનો ગણાય છે, પરંતુ આ વર્ષે હવામાન નિષ્ણાંતો અને આગાહીકારો દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ લોકોને ચોંકાવનારી લાગી રહી છે. આંધી, તુફાન, વાવાઝોડું અને કમોસમી વરસાદ જેવી ઘટનાઓ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં અસર કરી શકે છે. તો આ વિડીયોમાં આપણે એપ્રિલ 2025ના હવામાનની ખતરનાક શક્યતાઓ, તેની અસરો અને તેનાથી બચવાના ઉપાયો ઉપર ખૂબ જ વિગતવાર ચર્ચા કરીશું. વિડીયો ખૂબ જ ખાસ રહેવાનું છે, માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, સૌથી પહેલાં તો એપ્રિલ મહિનાનું સામાન્ય હવામાન. ગુજરાતમાં એપ્રિલનો મહિનો ઉનાળાની શરૂઆતનો મહિનો હોય છે. આ સમયે તાપમાન સામાન્ય રીતે 35થી 42 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે. કચ્છના રણમાં અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રીને પણ પાર કરી જાય છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠાના કારણે ભેજનું પ્રમાણ વધુ હોય છે, જે ગરમીને વધુ તીવ્ર બનાવે છે. પરંતુ 2025નો એપ્રિલ મહિનો અલગ હશે મિત્રો, કારણ કે આ વખતે ગરમીની સાથે સાથે કમોસમી વરસાદ, આંધી અને વાવાઝોડાની સંભાવનાઓ વધી રહી છે. હવામાન નિષ્ણાંતો અને પ્રખ્યાત આગાહીકાર અંબાલાલ પટેલની તાજેતરની ભવિષ્યવાણીઓ મુજબ એપ્રિલ 2025માં ગુજરાતમાં અસામાન્ય હવામાનની સ્થિતિ સર્જાઈ શકે છે. આ ખતરનાક સ્થિતિના મુખ્ય કારણોમાં પશ્ચિમી વિભોગ, અરબી સમુદ્રમાં સક્રિય થતી સાયક્લોનિક સિસ્ટમ અને બંગાળની ખાડીમાં આવતી ભેજવાળી હવાઓ સામેલ થાય છે. આ બધા તત્વો મળીને મિત્રો ગુજરાતમાં આંધી, તુફાન અને વરસાદનું જોખમ ઊભું કરશે. તો ચાલો મિત્રો, એપ્રિલ મહિનાની આ ભવિષ્યવાણીઓ ઉપર નજર કરીએ. એપ્રિલ મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં હવામાન થોડું અસ્થિર રહેશે. 1થી કરી અને 5 એપ્રિલ સુધી પશ્ચિમી વિભોગની હળવી અસર ગુજરાત ઉપર પડશે. આ દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જેમ કે રાજકોટ, જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આની સાથે કચ્છના ભુજ અને માંડવી જેવા વિસ્તારોમાં પણ હળવા વાદળો જોવા મળશે. 3 એપ્રિલની આસપાસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે આંધી આવવાની શક્યતા છે. આ સમયે પવનની ગતિ મિત્રો 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે, જેના કારણે ઝાડ પડવા, વીજળીના તાર તૂટવા અને રસ્તાઓ ઉપર અવરોધ ઊભો થવાનું જોખમ રહેશે. દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, નવસારી અને વલસાડમાં પણ હવામાં ભેજનું પ્રમાણ વધુ રહેશે. અને 4થી 5 એપ્રિલે હળવા છાંટા પડવાની શક્યતા રહેશે. આના સિવાય અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા જેવા મધ્ય ગુજરાતના શહેરોમાં તાપમાન 38થી 40 ડિગ્રીની આસપાસ રહેશે. પરંતુ વાદળોની હલચલને કારણે ગરમીની તીવ્રતા થોડી ઓછી રહેશે. પછી 6થી 10 એપ્રિલ સુધીની વાત કરીએ તો આ સમયગાળો ગુજરાત માટે સૌથી વધારે ખતરનાક બની શકે છે. હવામાન નિષ્ણાંતોના મતે 6 એપ્રિલની આસપાસ અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે. આ સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધશે, જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ અને તોફાનની સ્થિતિ સર્જાશે. 6થી 8 એપ્રિલ દરમિયાન પોરબંદર, દ્વારકા, જામનગર અને ભાવનગરમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડવાની શક્યતા રહેલી છે. આ દરમિયાન પવનની ગતિ 60થી 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળશે અને માછીમારાઓ માટે જોખમ ઊભું થશે. દક્ષિણ ગુજરાતમાં પણ આ સમયે ભારે વરસાદની આગાહી છે. સુરત, ભરૂચ, નવસારી, વલસાડ અને ડાંગમાં 7 અને 8 એપ્રિલે ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થશે. અમદાવાદ અને વડોદરામાં પણ 6થી 9 એપ્રિલ દરમિયાન મધ્યમ વરસાદ અને આંધીની શક્યતા છે. આ સમયે તાપમાનમાં ઘટાડો થશે, પરંતુ ભેજનું પ્રમાણ વધવાથી ઉકળાટનો અનુભવ થશે. એના પછી 11થી કરી અને 15 એપ્રિલ આ સમયગાળા દરમિયાન મિત્રો હવામાન થોડું સ્થિર તો થશે, પરંતુ ખતરો ટળી જશે એમ નથી. 11 એપ્રિલથી 15 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. કચ્છમાં હવામાન સૂકું થવા લાગશે, પરંતુ પવનની ગતિ હજુ પણ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં વાદળછાયું વાતાવરણ રહેશે અને 13 અને 14 એપ્રિલે હળવા છાંટા પડવાની સંભાવના રહેશે. આ સમયે તાપમાન 34થી 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. પછી 16થી કરી અને 20 એપ્રિલ આ સમયગાળામાં ગુજરાતમાં ફરીથી ખતરનાક સ્થિતિ સર્જાઈ શકે છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ 16 એપ્રિલની આસપાસ અરબી સમુદ્રમાં બીજી એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થશે જે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધશે. આનાથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં 17 થી 19 એપ્રિલ દરમિયાન ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ ઊભી થઈ શકે છે. પોરબંદર, દ્વારકા, જામનગર અને ભુજમાં પવનની ગતિ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે મોટા પાયે નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે. દક્ષિણ ગુજરાતમાં પણ આ સમયે ભારે વરસાદની આગાહી રહેશે. સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં 18-19 એપ્રિલે ભારે વરસાદ અને આંધીની સ્થિતિ સર્જાઈ શકે છે. અમદાવાદ અને વડોદરામાં પણ 17 થી કરી અને 20 એપ્રિલ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આ સમયે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ રહેશે મિત્રો. પછી 21 થી કરી અને 30 એપ્રિલની વાત કરવામાં આવે તો મહિનાના અંતિમ દિવસોમાં હવામાન ધીમે ધીમે સામાન્ય થવા તરફ આગળ વધશે. 21 એપ્રિલથી 25 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ ચાલુ રહેશે, પરંતુ તેની તીવ્રતા ઘટશે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હવામાન સૂકું થશે અને તાપમાન ફરીથી 38 થી 40 ડિગ્રીની આસપાસ પહોંચશે. એના પછી 26 થી 30 એપ્રિલ સુધી ગુજરાતમાં ગરમીનો અનુભવ થશે અને હવામાન સંપૂર્ણ રીતે મિત્રો સ્થિર થઈ જશે. આ ખતરનાક હવામાનની સ્થિતિ ગુજરાત ઉપર ઘણી રીતે અસર કરશે. ચાલો આ અસરોને આપણે વિગતવાર સમજીએ. સૌથી પહેલી અસર મિત્રો ખેતી ઉપર જોવા મળશે. એપ્રિલ મહિનો ખેતી માટે મહત્વનો સમય છે. આ સમયે ઘઉં, બાજરી અને કેરી જેવા પાકની કાપણી ચાલુ હોય છે. કમોસમી વરસાદ અને આંધીથી આ પાકને મોટું નુકસાન થશે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કેરીના પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે, જે ખેડૂતોની આર્થિક સ્થિતિ ઉપર અસર કરશે. બીજી અસર મિત્રો શહેરી વિસ્તારોમાં સમસ્યા વધશે. અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાં ભારે વરસાદથી પાણી ભરાવાની સમસ્યા ઊભી થશે. રસ્તાઓ ઉપર પાણી ભરાવાથી ટ્રાફિક જામ થશે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો મુશ્કેલીમાં પડશે. આંધીથી વીજળીના થાંભલા અને તાર તૂટવાના જોખમ રહેશે, જેના કારણે પાવર કટ પણ થઈ શકે છે. પછી દરિયાકાંઠાના વિસ્તારોમાં જોખમ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ઊંચા મોજા અને વાવાઝોડાના કારણે માછીમારાઓને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવશે. ગામડાઓમાં ઘરોને નુકસાન થવાની શક્યતા છે અને દરિયાકાંઠે પૂરનો જોખમ વધશે મિત્રો. આના પછી મિત્રો જે ચોથી અસર પડશે એ આરોગ્ય ઉપર પડશે. ભેજનું પ્રમાણ વધવાથી ગરમીની સાથે ઉકળાટનો અનુભવ થશે અને આના કારણે હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનના કેસ વધશે. વરસાદ પછી મચ્છરોનું પ્રમાણ વધવાથી ડેન્ગ્યુ અને મલેરિયા જેવું રોગોનું જોખમ રહેશે. આ ખતરનાક હવામાનની સ્થિતિથી બચવા માટેના ઉપાયો ઉપર વાત કરીએ તો મિત્રો સૌથી પહેલાં ખેડૂતો માટે પાકને સુરક્ષિત સ્થળે ખસેડવો અને જો કાપણી શક્ય હોય તો વહેલી કરી લેવી. વરસાદથી બચવા માટે પાકને ઢાંકવાની વ્યવસ્થા કરવી. શહેરી નાગરિકો માટે ઘરની બહાર નીકળતી વખતે છત્રી અને રેનકોટ સાથે રાખવો. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ પાણી ભરાવાની સ્થિતિમાં સલામત સ્થળે જવું. માછીમારાઓ માટે હવામાન વિભાગની ચેતવણીઓ ઉપર નજર રાખવી અને વાવાઝોડાની આગાહી દરમિયાન દરિયો ન ખેડવો. સરકારી તંત્ર માટે પૂર અને આંધીની સ્થિતિ માટે અગાઉથી તૈયારી કરવી. રાહત ટીમો તૈનાત રાખવી અને લોકોને સમયસર ચેતવણી આપવી. 2025નો એપ્રિલ મહિનો ગુજરાત માટે હવામાનની દૃષ્ટિએ ખતરનાક સાબિત થઈ શકે છે. આંધી, તુફાન, વાવાઝોડું અને કમોસમી વરસાદની સ્થિતિ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અસર કરશે. આ સ્થિતિમાં ખેડૂતો, શહેરી નાગરિકો અને દરિયાકાંઠાના રહેવાસીઓએ સાવચેતી રાખવું જરૂરી છે. સરકાર અને હવામાન વિભાગે પણ સમયસર પગલાં લઈ નુકસાન ઘટાડવું જોઈએ. આ ખતરનાક હવામાનનો સામનો કરવા માટે આગોતરી તૈયારી અને જાગૃતિ ખૂબ જ વધારે જરૂરી છે. તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે સંપૂર્ણ એપ્રિલ મહિના દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે વિષયમાં ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરી છે. આ આગાહીઓ ઉપર મિત્રો તમારા શું અભિપ્રાય છે, તમારું શું કહેવું છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.